સુરતમાં જે બધા ભક્તો એ ભેળા થઈને સંઘ કાઢી અને દભાણ યજ્ઞમાં આવ્યા છે. પણ અત્યારે મહારાજ ઘોડાસર છે એટલે બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે મહારાજ આવશે રોકાવ. દર્શનની ઉતાવળ હતી એટલે દભાણ રોકાના નહીં અને ઘોડાસર ત્યાં આવ્યા અને બધી પૂજા હાલે છે. એટલે સુરતના ભક્તો હવે પૂજા કરવા આવ્યા છે અને હંમેશને માટે સુરતના ભક્તો છે ને પૂજામાં બહુ અગ્રેસર હોય છે. હા. પછી સુરતના સતસંગી આવ્યા ધરવાને ભેટ ઉમંગી. ભાલચંદ ભલા ભક્ત જાણું ભાઈ ચંદભાઈ શેઠ સુજાણ. એણે આપ્યું ભાલચંદ ભલા ભક્ત દ્રાજ તેણે આપ્યો પૂજા તણો સાજ. રૂપાનું જળ પાત્ર ત્રભાણું જરિયાનનું આસન જાણું. ભાઈ ચંદભાઈ શેઠ સુજાણ એણે આપ્યું જડિત્ર પલાણ. ઘોડાને કાજે ભિખારી દાસે આપી દુગદુગી તે ભલી ભાસે. આપ્યા તાવીત ગોવિંદ ભાઈએ આપી સૂર્યમુખી લક્ષ્મીબાઈએ. દાદાભાઈએ આપી કલંગી શોભે ઘોડાને શીશ સુરંગી. મોતી શાહે દીધો હય કાજ કિન ખાબન શોભિત સાજ. ડુમચી કૃષ્ણદાસે રૂપાની બીજી જીભાઈએ તો સોનાની. આપ્યું ચોકડું તો અંબારામે ઘોડી માટે. આપ્યું ચોકડું તો અંબારામે. આપ્યું મોવડ નારણ નામે. અશ્વચરણે ઝાંઝર જમજમે એવા આપિયા પુરુષોત્તમે. આપ્યું જાદવજીએ માદળિયું હેમનું તે હરિકંઠે મળ્યું. ગંગાદાસે તો મોતીની માળા ધરી શ્યામને ભેટ કંઠે વિશાળા. લક્ષ્મીચંદને લલુભાઈ આપી પહોંચ્યો બેહર ખાઈ. તોરો સોનાનો સૂરજ રામે આપ્યો તે લીધો સુંદર શ્યામે. રૂપચંદે તો ઉતરી એક આપી વાલાને સહિત વિવેક. ભવાની દાસને તાપી દાસે આપ્યા હેમના ગુચ્છ ઉલાસે. આપી મોતી આપી પીતાંબરે જબ માળા. જવ તેના અતિશે રૂપાળા. ઘેલા ભાઈએ સુઘડ ઘડાવ્યો હતો કંદોરો તે પહેરાવ્યો. અરદેશરે સત્સંગી સાથે મહારાજાને બાંધવા માથે. મોકલ્યું હતું મંદિર ભારે કર્યું અર્પણ તે તહેવારે. અરદેશજી નહોતા આવ્યા એને પણ મંદિર મોકલ્યું. હા લઈ જાઓ મારા માટે કે. મૂકી ચાખડી પ્રભુ પદ પાસે રૂપાની તે નરોત્તમ દાસે. નરસિંહભાઈએ અતિ સારી અબદાગીરી આપી વિચારી. એક ચામર ચારું સ્વરૂપ આપ્યું ઓધવજીએ અનુપ. મોરારજીએ બહુ હેમ મોર ભાઈ જગુએ ભભકાળી કોર. જેનું વળી નવતમ રામ નામ તેણે ધૈર્ય મુગડ તે ઠામ. ભક્તો ભેટ ધરી રહ્યા જ્યારે બોલા અલૈયો ખાચર ત્યારે. હવે ઘોડે બેસો ઘનશ્યામ પુરુષોત્તમ પૂરણ કામ. સુણી બોલા ઘોડા સરરાય આવે ઘોડે તે કેમ બેસાય. આટલી બધી જે ભેટ સુરતના ભક્તોએ લાવ્યા હરિ ભગવાનને બરાબર. ભક્ત ચિંતામણીમાં નામાવલી પ્રકરણ આવે છે. એમાં પણ નિષ્કુળાનંદ સ્વામીએ આ સુરતના ભક્તોને આ અર્પણ કર્યું છે, આ અર્પણ કર્યું છે, આ અર્પણ કર્યું. બધા દાગીનાઓ વસ્ત્ર અલંકાર બધા એને ખૂબ વર્ણન કરેલા છે. એટલે સુરતના ભક્તો ત્યારે આમ મહારાજની સેવા કરતા હતા. વડતાલમાં મંદિર થયું ત્યારે જે હરિકૃષ્ણ સમાજના શિખર ઉપર ધજા ચડાવી હતી ત્યારે કે નહીં અમે પાછા ન પડી અમારી જ ધજા ચડે. પછી સમાધાન કરાવ્યું અને વડોદરાના ભક્તોએ પછી ધજા ચડાવી. એમ સુરતનો સત્સંગ છે ને એ તળ જેવું છે. આ બાજુ હોય કોઈ અને કાચા પોચા હરિભગત હોય ને જ્યાં જાય ને પાકા હરિભગત બની જાય એને. એટલે સુરતની ભૂમિ એવી પ્રતાપી છે.